વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ઉદાહરણ નંબર 3 પેજ નંબર 376 રાસના હિસાબોમાં પ્રકરણ 6 ની અંદર અભ્યાસ કરશું. પહેલાં એક ભાગીદાર સંચાલન કરે એ રીતે જોયું, પછી બંને ભાગીદાર સંચાલન કરે એ જોયું, અને હવે આપણે ભાગીદાર જો આખરનો સ્ટોક લઈ લે તો કેવી રીતે રાસ ખાતામાં નોંધવાનું હોય છે એ આપણે આની અંદર અલગ પોઈન્ટ છે. બાકી બધું સેમ છે. કોઈ પણ ભાગીદારે કરેલી ખરીદી અને કોઈ પણ ભાગીદારે કરેલું ખર્ચ અથવા એનું કમિશન એ હંમેશા રાસ ખાતાની ઉધાર બાજુ આપશે. કોઈ પણ ભાગીદારે કરેલું વેચાણ એ રાસ ખાતાની જમા બાજુ આવશે. બસ આટલું ધ્યાનમાં રાખવાનું. ખર્ચ અને ખરીદી અને કમિશન એ ઉધાર બાજુ, અને વેચાણ છે અથવા સ્ટોકની ખરીદી એક જાતનું વેચાણ જ કહેવાય. તમે રાસમાંથી માલ લઈ લ્યો છો, સ્ટોકની ખરીદી લઈ લ્યો છો, બરાબર. સ્ટોકની ખરીદી કરી એક જાતનું રાસે વેચાણ જ કર્યું કહેવાય. એટલે કોઈ પણ સ્ટોકની ખરીદી છે એ પણ વેચાણ તરીકે જ લેવાની છે અને રાસ ખાતાની જમા બાજુ જ આવે. આમાં એ જ પોઈન્ટ છે કે સ્ટોકની ખરીદી કઈ બાજુ આવે. તો સ્ટોકની ખરીદી હંમેશા એ સ્ટોકની ખરીદી કોણ કરે? રાસમાંથી ભાગીદારો કરે. તો રાસમાંથી માલ લીધો એટલે એનો અર્થ એ થયો કે વેચાણ થયું. એ એઝ લાઈક ફોર સેલ. તો સેલ પ્રમાણે જ વેચાણ છે એ રીતે જ એની સ્ટોકની ખરીદી જમા બાજુ લખવાની છે. બસ બીજું આમાં કાંઈ છે નહીં. જેમ આપણે કરતા હતા એમ કરવાનું છે. દાખલો ઇઝી છે. ચલો આપણે શરૂઆત કરીએ. અતુલ અને બિપિન રેલવેનો જૂનો સરસામાન ખરીદીને વેચવા સાથે સંયુક્ત સાહસના વેપારમાં જોડાયા. નફો નુકસાન સરખે ભાગે વેચે છે. અતુલે 30,000ની કિંમતનો માલ ખરીદી તેના નાણાં ચૂકવ્યા. અતુલે ખરીદી કરી તે છે. અતુલને ખાતે ખરીદ ખાતે આવે, બરાબર. નાણાં ચૂકવ્યા એટલે રોકડેથી લીધા બેંક ખાતે અથવા રોકડ ખાતે લખો. 30,000 આવશે. કેટલા આવશે? 30,000 મિત્રો, બરાબર છે. એને જે ખરીદી કરી એ 30,000 રૂપિયાની ખરીદી કરી છે. ખરીદ ખાતે આવશે પોતાના ખાતામાં. અને આ જ એન્ટ્રી રાસમાં બીજો એક ભાગીદાર છે એ સંચાલન કરે છે એટલે એના ચોપડામાં શું લખશે? અતુલ ખાતે. કારણ કે એ માલ કોણ લઈ આવ્યું છે? અતુલ રાસમાં. એટલે એ ખરીદ તો લખશે પણ એ અતુલ ખાતે લખશે. 30,000 રૂપિયા. સમજાઈ ગયું મિત્રો? અતુલ પોતે લઈ આવ્યો છે જાતે, એટલે એના ખાતામાં એ પોતાનું નામ નહીં લખે. બેંક ખાતે પોતે રોકડા ચૂક્યા છે એટલે રોકડ ખાતે લખશે. પણ બિપિન પણ સાથે સંચાલન કરે છે તો બિપિન શું લખશે પોતાના ખાતામાં? અતુલ ખાતે. માલ જે લઈ આવ્યો છે તે અતુલ ખાતે ખરીદી લખશે. બંને ખરીદી લખશે પણ આ ખાતે રોકડ ખાતે લખશે, પોતે ચૂકવ્યા છે, અને આ અતુલ ખાતે લખશે, અતુલ આપે છે માટે. બરાબર છે. નંબર 2, બિપિન પર 20,000ની 2 માસની મુદતની હુંડી લખી અને હુંડી ખર્ચ 160 રૂપિયા ચૂકવ્યો. જો મિત્રો હુંડીનો ખર્ચ દાખલામાં ઉલ્લેખ કરેલો હોય તો જ રાસ ખાતાની ઉધાર બાજુ લખવાનો છે. એટલે કે હુંડીની રકમ રાસ ખાતામાં ક્યાંય નથી આવતી અને હુંડીનો ખર્ચ પણ ક્યાંય નથી આવતો. હુંડીની કોઈ આઈટમ આવતી નથી. હા, દાખલામાં ઉલ્લેખ કરેલો હોય તો ખર્ચ ઉધાર બાજુ લખવાનો હોય છે. આમાં નીચેમાં દાખલામાં લખેલું છે સૂચનામાં કે હુંડીનો ખર્ચ રાસના ધંધાને ખર્ચ ગણવાનો છે. હુંડીનો ખર્ચ છે એ કોનો ખર્ચ ગણવાનો છે? રાસના ધંધાનો. તો રાસના ધંધાનો ખર્ચ એ હુંડીનો ખર્ચ કહેવાશે. લેણી હુંડી ખાતે વટાવ તરીકે 160 રૂપિયા આવશે. બરાબર. એમાં લખ્યું છે 160 રૂપિયા લેણી હુંડી વટાવ આપી. બરાબર છે. લેણી હુંડી કેમ આપી? કોણે લખી છે? જો બિપિને લખી છે 20,000ની. એટલે બિપિન માટે બિપિન પર લખી છે, અતુલે લખી છે. તો અતુલ માટે એ લેણી હુંડી કહેવાય કારણ કે અતુલ લખે છે. અને બિપિન માટે એ દેવી હુંડી કીધા. 20,000 એ પોતાના ખાતામાં દેવી હુંડી તરીકે લખશે. સમજાઈ ગયું? એટલે હુંડીની બાબતમાં બરાબર મિત્રો ધ્યાન રાખજો. હુંડી જે લખતો હોય એના ખાતામાં એ લેણી હુંડી બને અને જે સ્વીકારે એના ખાતામાં એ દેવી હુંડી બને. એ આપ જાણો જ છો. બરાબર છે. એટલે ભૂલ ન થાય. હુંડીની કોઈ પણ રકમ રાસ ખાતામાં નથી આવતી, જે તે ભાગીદારોના ખાતામાં આવે છે. હા, ખર્ચ જો કીધેલો હોય તો એ રાસ ખાતાની ઉધાર બાજુ ખર્ચ તરીકે વટાવ તરીકે લખાય છે. જે આપણે રોકડ ખાતે ખર્ચ તરીકે વટાવ ખાતે ખર્ચ તરીકે 160 લખ્યા લેણી હુંડીના વટાવ ખાતે. બરાબર છે.
અને લેણી હોંડીની રકમ છે 20,000 રૂપિયા, જે ખાતેદારોના ખાતામાં આવશે, ભાગીદારોના ખાતામાં આવશે. પોતાના ખાતામાં લખશે. મીન્સ બિપિન પોતાના ખાતામાં લેણી હોંડી લખશે અને અતુલ પોતાના ખાતામાં દેવી હોંડી લખશે. બરાબર છે. અતુલના ખાતામાં બિપિન લખશે. બરાબર. અને આ બિપિનનું ખાતું છે, અતુલ લખશે. આ ચોપડો અતુલનો છે, આ ચોપડો બિપિન છે. અતુલનો ચોપડો છે એટલે એ પોતે અહીંયા લેણી હોંડી લખશે. આ ચોપડો બિપિનનો છે, સ્વીકારે છે એટલે પોતે અતુલના ખાતામાં દેવી હોંડી લખશે, કારણ કે એને ચૂકવવાના છે એટલા માટે. સમજાઈ ગયું? પછી મિત્રો પહેલી આઈટમ છે 200 રૂપિયા ગાડી ભાડું, 600 રૂપિયા કમિશન અને 100 રૂપિયા મુસાફરી ખર્ચ. કોણ ચૂકવે છે? ચૂકવે છે એટલે એ રોકડ ખાતે લખશે. એનું ખાતું છે 900 રૂપિયા. બરાબર છે. આ જ ખર્ચ છે એ બિપિન નોંધણી કરશે, અતુલ ખાતે લખશે, કારણ કે અતુલે કર્યા છે માટે. તો એ જ કમિશન 900 રૂપિયા અહીંયા અતુલ ખાતે આવશે. એ રીતે આ વટાવ છે એ લેણી હોંડી લખ્યો છે પણ એ અતુલ ખાતે આવશે, અતુલે આપેલો છે એટલે અતુલ ખાતે વટાવ 160 આપશે. આને આ સેમ એન્ટ્રી આવશે, ખાલી નામ બદલશે. અહીંયા બિપિનનું નામ આવે અને અહીંયા અતુલનું નામ આવે, બાકી રકમ એકને એક આવશે. સમજાઈ લો. બે ખાતામાં ભેગી એન્ટ્રી કરતા હોય એટલે કોઈ વાંધો ન આવે. બિપિને 80 રૂપિયા મુસાફરી ખર્ચ, 120 રૂપિયા પરચુરણ ખર્ચ ચૂકવ્યા. હવે જો બિપિનના ખાતામાં બિપિન કરે છે એટલે બિપિનના ખાતામાં એ પોતે કરે છે માટે એ રોકડ ખાતે આવશે. રોકડા ચૂક્યા છે એ 180 મુસાફરી, 120 પરચુરણ ખર્ચ, ટોટલ 200. હવે અતુલના ચોપડામાં શું આવશે? બિપિન ખાતે આવશે. બિપિન ખાતે ખર્ચ મુસાફરી 80, પરચુરણ 120, ટોટલ 200. એકને એક એન્ટ્રી લખવાની હોય છે. બરાબર. એટલું ધ્યાનમાં રાખવાનું છે, જે પોતાનો ખર્ચ હોય પોતાના ખાતામાં રોકડ તરીકે બેંક તરીકે આવે, સામેવાળાના ખાતામાં નામ તરીકે આવશે. સમજાઈ ગયું? અતુલે 21,400નું વેચાણ કર્યું, એમાંથી 400ની નુકસાનીવાળા માલનું એને વળતર આપ્યું અને બિપિને 15,000નું વેચાણ કર્યું. જો 2 જણે વેચાણ કર્યું છે, અતુલે વેચાણ કર્યું છે એ રોકડ ખાતે લેખાશે. બરાબર. 21,400નું વેચાણ કર્યું, જમા બાજુ આવે વેચાણ, તમને ખ્યાલ છે 400 રૂપિયા વળતર આપી એટલે 400 બાદ કરી 21,000નું ચોખ્ખું વેચાણ કર્યું. મને કહ્યું કે 400 રૂપિયા નુકસાની માલનું વળતર આપ્યું એટલે ઓછા લીધા, એટલે 21,400નો માલ, એમાંથી 400 વળતર લખો અને 21,000નું વેચાણ કર્યું. હવે આ જ વેચાણ છે એ બિપિનના ખાતામાં અતુલ ખાતે લખાશે. એ સેમ ટુ સેમ 400 બાદ કરી, કારણ કે અતુલે કર્યું છે એટલે. હવે જો બિપિને વેચાણ કર્યું છે, જો આ બિપિનના ખાતામાં રોકડ કે બેંક તરીકે વેચાણ તરીકે લખાશે અને આ જ રકમ છે એ અતુલના ખાતામાં બિપિન ખાતે લખાશે. જો વેચાણ 15,000, જે કરે એના ખાતામાં રોકડ કે બેંક ખાતે, અને જે ના કરે સામેના ખાતામાં એના નામે લખવાનું, વિરુદ્ધ નામે. અતુલે વેચાણ કર્યું તો બિપિન ખાતે લખે, બિપિને વેચાણ કર્યું તો અતુલ ખાતે લખે. અતુલ ખાતે લખે અને અતુલ બિપિન ખાતે લખે. બરાબર છે. હવે મિત્રો 15,000 વેચાણ લખી નાખ્યું અહીંયા રોકડ બેંક ખાતે, કારણ કે બિપિન કરે છે. એ અતુલ કોઈ રીતે લખશે? બિપિનના ખાતે લખશે 15,000નું વેચાણ. 1200 અને 1800ની પડતરનો માલ અનુક્રમે અતુલે અને બિપિને લીધો, એટલે 1200 લીધો અતુલે. આ 1200 અતુલે લીધો એટલે એ ખરીદ ખાતે લખાશે, આ 1200નો માલ. અને બિપિને લીધો એ બિપિન ખાતે લખાશે 1800નો. સમજાય? પોતે લીધો એ ખરીદ ખાતે, પોતે ખરીદી કરી રાસમાંથી, કારણ કે રાસે વેચ્યો. બરાબર છે. રાસે એટલે રાસમાંથી પોતે ખરીદી કરી, પોતે માલ રાખ્યો એટલે રાસમાંથી ખરીદી કરી. બરાબર. રાસમાંથી ખરીદી આવી એટલે ખરીદ ખાતે લખશે. અને અતુલે ખરીદી લખી, બિપિને ખરીદી કરી છે એટલે બિપિન ખાતે આવશે 1800 રૂપિયા. પછી આ કેમ આવી તમને કહું છું. આ જ મૂળ કિંમત છે અહીંયા લખશે, જો અતુલ ખાતે લખશે. જો અતુલ ખાતે સ્ટોક, અહીંયા ખરીદ ખાતે હતું ને, અહીંયા ખરીદી કોની હતી? અતુલની. એટલે એનું બિપિન છે એ અતુલ ખાતે 1200 રૂપિયા લખશે વત્તા 400, અને આ પોતે ખરીદ્યો છે 1800નો માલ, બિપિને ખરીદ્યો છે એટલે એ પોતે ખરીદ ખાતે લખશે 1800 રૂપિયા. યાદ રાખજો, પોતે ખરીદે એ તો ખરીદ ખાતે લખે અને સામાવાળાનું નામ લખશે. બરાબર છે. અહીંયા અતુલે માલ ખરીદ્યો છે એટલે અહીંયા ભલે અતુલે ખરીદ ખાતે લખ્યો પણ સામેવાળામાં અતુલ ખાતે આવશે. અહીંયા પોતે ખરીદ ખાતે કર્યો, સામેવાળામાં બિપિન ખાતે આવશે. બે સેમ એન્ટ્રી આવશે. હવે આ નફો કેવી રીતે લખવાનો છે? દાખલામાં મૂળ કિંમતે માલ લખ્યું છે, પડતર કિંમતે. બરાબર છે. પડતર કિંમતે લખ્યું હોય તો આપણે અહીંયા નફા સહિત લખવાનું હોય છે, વેચાણ કિંમતે. કેવી રીતે લખવાનું હોય તમને કહું. આપણી પાસે 30,000નો માલ હતો. કેટલા માલનો હતો? 30,000નો.
ટોટલ આપણે કેટલો માલ વેચ્યો? 21,000 ને 15,000, 36,000નો માલ વેચ્યો. 30,000નો માલ છે એ 36,000માં વેચાણો. 30,000નો માલ 36,000 વેચ્યો એટલે કેટલો નફો થયો? બરાબર, તમે જુઓ, 30,000ની માલ છે એ 36,000માં વેચાણો. બરાબર છે, તો કેટલામાં? 36,000માં વેચાણો, તો કેટલો નફો થયો? 36,000 ઓછા આપણી પાસે સ્ટોક કેટલો વધ્યો છે? જુઓ, ગણતરી ક્યાં કરું? અહીંયા કરું છું થોડીક વાર. આપણી પાસે 3,000નો માલ હતો, 30,000નો, સોરી, આ 30,000ની ખરીદી કરી. એમાંથી આખર કેટલું થયું? જો છેલ્લો સ્ટોક કેટલો વધ્યો? 1200 ને 1800, એટલે 3,000નો વધ્યો. કારણ કે છેલ્લો સ્ટોક હતો ને 3,000માંથી 1200 લીધો અતુલે અને 1800 લીધો બીપીને, એટલે 3,000નો માલ વધ્યો હતો. આ મૂળ કિંમત ઉપર. એટલે મિત્રો 27,000નો માલ વેચાણો. કેટલાનો માલ વેચાણો? 27,000. જો યાદ રાખજો, 30,000નો માલ હતો, એમાં આખા સ્ટોક 3,000, 1800 ને 1200, 3,000 સ્ટોક હતો. એ ખરીદ ખાતે અતુલે અને બીપીને ખરીદી લીધો. એટલે વેચાણો ખરેખર કેટલો છે? 27,000નો. કેટલામાં વેચાણો? 36,000માં. કેટલાનો? 36,000. તો 36,000માંથી 27,000 જાય. $9,000 વધે. કેટલા વધે? 9,000 નફો થયો કહેવાય. કેટલો નફો થયો કહેવાય? 9,000 મિત્રો. કેટલો નફો થયો કહેવાય? 9,000 ને, કારણ કે 27,000નો માલ વેચ્યો તો 36,000 ઉપજ્યા, તો 9,000 નફો થયો. તો 9,000 નફો કેટલા ઉપર થયો? 27,000 ઉપર. તો 9,000 ઉપર એનું પ્રમાણ કાઢીએ. આ જમીને મિલ્યું 9 એકર 9, 9 તેર 27, 1/3 થાય. નફાનું પ્રમાણ કેટલું થાય? 1/3 થાય. જો મિત્રો, જે માલ હતો એ માલમાં કેટલું વેચાણ થયું એ પહેલાં શોધો. 3,000નો સ્ટોક બાકી વધ્યો, એ લઈ લીધો ચાલો, કોઈ પણ બાકી 3,000 વધ્યો એટલે 27,000નું વેચાણ થયું. 3માંથી 27,000નું વેચાણ થયું. એ વેચાણ થયું, આ નફા સાથે વેચ્યું છે 36,000માં વેચાણ થયું. બરાબર, બીપીને 15,000 ને અતુલે 21,000નું કર્યું. 36,000નું વેચાણ થયું, 27,000 બાદ કરી 9,000 વધ્યા. કેટલા વધ્યા? 9,000. તો 9,000 નફો થયો. કેટલા ઉપર થયો? 27,000 ઉપર. એટલે એનો અર્થ એ કે 1/3 નફો થયો. કેટલો થયો? 1/3. તો મિત્રો, આ 1200 ને 1/3 ગુણી નાખો એટલે 400 આવશે, અને 1800 ને 1/3 ગુણી નાખો એટલે 600 આવશે. કેટલા આવશે? 600. બરાબર. એટલે એ 400 નફામાં ઉમેરી દે 1600, અને આમાં 600 ઉમેરી દો એટલે એ થશે. બરાબર. 1200 ગુણ્યા 1/3 નફો, અને 1800 ગુણ્યા 1/3 નફો એટલે 600 આવ્યો ને. આમાં આવશે 400 ને આમાં આવશે 1200, એટલે ટોટલ વેચાણ કિંમત 1600 અને 24, એટલે આના ભેગી વેચાણ કિંમત થઈ. કારણ કે આ નફા સાથે છે, તો આ એ નફા સાથે હોવી જોઈએ. તમને એમ કે સાહેબ મૂળ કિંમત સાથે લખી નાખ્યો શું વાંધો હોય? ના, આ નફા સાથે જ છે, તો આ પણ નફા સાથે જ સ્ટોક લીધો હોય. બરાબર ને? એ જ વેચાણ કિંમત, ખોટ ખાઈને ના લેવાય. આ જે વેચાણ થયું એ જ વેચાણ કિંમતે લીધો હોય. તો ભાગીદારો પોતે લઈ લે તો ખોટ કાઢી ના હાલે ને, ધંધાની ખોટ થાય. રાસને ખોટ ના જોઈ જોઈએ. એટલે આ એ વેચાણ નફા સાથે છે, તો આ એ સ્ટોક નફા સાથે જ લીધો હોય, એટલે મૂળ કિંમતમાં આપણે નફો ઉમેરવો પડે. દાખલામાં લખેલું છે કે પડતર કિંમત છે. બરાબર, પડતર કિંમત છે એટલે માટે નફો ચડાવવો જોઈએ. બાકી એમને એમ કીધું હોત કે ભાઈ વેચાણ કિંમત છે તો નફો ચડાવવાની જરૂર નથી. પડતર કિંમત લખ્યું છે માટે નફો ચડાવ્યો છે. નફો ચડાવ્યો એટલે બીજું કાંઈ નથી, એ કુલ વેચાણમાંથી મૂળ કિંમત બાદ કરો. 9,000 એ કેટલા ઉપર થઈ? 27,000 ઉપર. 27,000 9 એટલે 9,027 છેદુડા નાખો એટલે 1/3 નફાનો ભાગ થાય. કેટલો ભાગ? 1/3. તો 1/3 નફાનો ભાગ એ મૂળ કિંમતને ગુણી નાખો મિત્રો, એટલે તમારો જે સ્ટોક રાખ્યો છે, વેચ્યો છે પોતે રાસમાંથી, અને પોતે રાખ્યો છે, એનો નફો 1/3 ગુણવાથી આવી જાય. મિત્રો, આ રીતે દાખલો. હજી એક આઈટમ છે 300 રૂપિયા ગોડાઉન ભાડું અચૂકવે છે, તો આ 300 રૂપિયા રોકડ ખાતે આવશે ગોડાઉન ભાડું, અને એ અતુલ ખાતે આવશે ગોડાઉન ભાડું 300 રૂપિયા. બરાબર છે મિત્રો?
આ જે સ્ટોક છે એ જો અતુલનો સ્ટોક છે એ ખરીદ ખાતે આવશે, અતુલનું ખાતું છે માટે, અને આ જે સ્ટોક છે એ અતુલ ખાતે આવશે. લખવાનું એક છે. એ રીતે આ પોતે ખરીદ્યો છે, પોતાના ખાતામાં ખરીદ ખાતે આવશે, અને પોતે ખરીદેલો અતુલના ખાતામાં બિપિન ખાતે આવશે, એના નામે અતુલ બિપિન નામે લખશે. એ બંને બાજુ સ્ટોક લખાશે પણ નામ બદલશે મિત્રો. બરાબર છે. આટલો અતુલે ખરીદ્યો છે માટે એ ખરીદ ખાતે લખશે. બરાબર છે. અને બિપિનના ખાતામાં અતુલ ખાતે આવશે. એવી રીતે બિપિને પોતે ખરીદ્યો છે એટલે ખરીદ ખાતે આવશે, અતુલના ખાતામાં બિપિન ખાતે આવશે. સેમ ટુ સેમ એન્ટ્રી. હવે આપણે ઉધાર બાજુ જોઈએ તો બંને જે લાગુ પડતી હોય એ ખાતામાં વેચી નાખીએ. આ બેંક ખાતે 30,000, બરાબર. તો બેંક ખાતે 30,000 છે એ અતુલના ખાતામાં અતુલે ખરીદી કરી છે એટલે રાજ ખાતે 30,000 આવશે. આ ખાતું કોનું છે? અતુલનું. એટલે ખરીદી ખાતે 30,000 આવશે. બરાબર છે. વટાવ 160, બરાબર છે. એ અતુલે પોતે કરેલો છે, અતુલના ખાતામાં રાજ ખાતે વટાવ 160 આવશે. પછી રોકડ ખાતે આ પણ અતુલે કરેલો ખર્ચ છે, ટોટલ રૂપિયા 900, એ રાજ ખાતે 900 રૂપિયા અતુલના ખાતામાં આવશે. બીજા આ 300 રૂપિયા રોકડ ખાતે એ પણ અતુલે કરેલો જ ખર્ચ છે એટલે રાજ ખાતાની જમા બાજુ 300 રૂપિયા રાજ ખાતે આવશે. મિત્રો અતુલના ખાતામાં લખાઈ ગયું. હવે આ જે છે બિપિન ખાતે, બિપિનના બાજુ લઈ લો તો બિપિનના ખાતાની અંદર શું આવશે? ટોટલ ખર્ચ 200, રાજ ખાતે ખર્ચ 200, લેણી ઊંડીના 20,000 એ આમાં આવશે અને દેવી ઊંડીના 20,000 એ આમાં લખશે. કારણ કે અતુલે લખી છે તે લેણી ઊંડી ખાતે લખશે અને બિપિને સ્વીકારી છે તે દેવી ઊંડી ખાતે 20,000 લખશે. ઊંડીની આઈટમ પહેલેથી આપણે લખી નાખવાની છે પણ લખી નાખી હતી. બરાબર છે. પછી આ જે ખર્ચ છે 200, અહીંયા 200 રૂપિયા એ બિપિનના ખાતામાં આવશે. બરાબર છે. હવે વેચાણ જે છે આ વેચાણ કરેલું છે અતુલે 21,000નું, તો અતુલના ખાતામાં રાજ ખાતે આવશે 21,000. પછી આ બિપિન વેચાણે કરેલું છે, આ વેચાણ બિપિને કરેલું છે તો એ રાજ ખાતે વેચાણ ખાતે આવશે, રાજ ખાતામાં વેચાણ બાજુ બિપિનના ખાતામાં. બરાબર છે. જમા હોય તો ઉધાર બાજુ, ઉધાર હોય તો જમા બાજુ આપણે. પછી આમાં સ્ટોક ખરીદી છે, આ ખાતું બિપિનનું છે તો પહેલાં અતુલની સ્ટોક ખરીદી 1,600 રૂપિયા. બરાબર છે. રાજ ખાતે આવશે સ્ટોક ખરીદીના. બરાબર. પછી બિપિનની ખરીદી છે એ રાજ ખાતે આવશે, આ સ્ટોક ખરીદી 2,400 રૂપિયા. જમાની આઈટમ જેને લાગુ પડે ઉધાર બાજુ લખવાની, અને ઉધારની આઈટમ જેને લાગુ પડે જમા બાજુ લખવાની. આ એક ખાતું બનતું જાય સાથે આ બનતું જાય, બંને ખાતા બનાવી લો એટલે ઉધાર સાઈડમાં જેની રકમ ઓ બાજુ આવતી રકમ લખવાની. એક હુંડી વિશે ધ્યાનમાં રાખવાની, હુંડીની આમાં આઈટમ નહીં હોય એટલે પહેલેથી આપણે લખી નાખવાની. બરાબર. અથવા હુંડીનો વટાવ આવે ત્યારે યાદ આવી જાય તો લખી નાખવાનું. એવી રીતે વેચાણ લખાઈ ગયું. આ બિપિનનું વેચાણ હતું. બરાબર છે. બિપિને વેચાણ કર્યું છે 15,000, તો બિપિનના જમા છે તો ઉધાર બાજુ વેચાણ તરીકે 15,000 લખાઈ આવી ગયું. અતુલ વેચાણ અતુલના ખાતે અહીંયા 21,000નું ઉધાર બાજુ આવી ગયું. એની સ્ટોક ખરીદી પોતાની હતી એ 1,600 રૂપિયા ઉધાર બાજુ આવી ગઈ. જમાની ઉધાર. કહેવાનો મતલબ એ છે મિત્રો, રાજ ખાતું બનાવીએ તો આના ઉપર બીજાનું ખાતું બનતું જાય અને ત્રીજાનું પણ બનતું જાય. 3 ભાગીદાર પૂછાતા નથી, 2 જ પૂછાય છે, ન કે ત્રીજાનું હોય તો એ રીતે બનતું જાય. પછી મિત્રો જે આઈટમ ઉધાર બાજુ છે એ ભાગીદારોના ખાતામાં જમા બાજુ આવે અને જે આઈટમ જમા બાજુ છે એ ભાગીદારોના ખાતામાં ઉધાર બાજુ આવે. બસ. પછી રાજ ખાતાનું મારું ટોટલ, તો આનું ટોટલ મારતા 8,440 આવે. આ બાજુ ખૂટશે તો અડધા કરી તો 4220 નફો, અને ખાતે નફો નુકસાન ખાતે, અને અહીંયા બિપિન ખાતે નફો 4220. બરાબર છે. અહીંયા પોતે લખશે નફા નુકસાન ખાતે 4220 અને અતુલ ખાતે લખશે 4220. અતુલના ખાતામાં બિપિનનું નામ આવશે અને બિપિનના ખાતામાં અતુલનું નામ આવશે. બરાબર છે મિત્રો. 40,000 સરવાળો મળી ગયો. હવે આમાં સરવાળો પહેલાં 24,000, આનો સરવાળો છે 24,420. અહીંયા 7,020 ખૂટશે, બાકી આગળ લઈ ગયા. આમાં પણ સરવાળો આવશે
42,600, આમાં પણ 7,020 ખૂટશે, 42,600 રકમ ટોટલ થશે. અને 7,020 એ છેલ્લે ખાતા નીચે લખવાના, બાકી આગળ લાવ્યા 7,020, બરાબર છે. વિગતની ખાતામાં ઉધાર બાજુ લખવાના છે. તો મિત્રો બંનેની બાકી 7,020 સરખી આવી જોઈએ, સરખી આવે છે. આ વસ્તુ બરાબર પરીક્ષામાં ધ્યાન રાખજો. તમે બધી આઈટમ કરો તો રાજખાતામાં બેના સેમ સરવાળા આવવા જોઈએ. એના તો સેમ આવશે, કારણ કે એ આ જોઈને એવું લખવાનું છે. પણ ભાગીદારોના ખાતામાં રકમ બધી અલગ અલગ હશે, બરાબર છે. છતાંય બાકી બંનેની સરખી જ આવી જોઈએ. બાકી આગળ લાવ્યા અને બાકી આગળ લાવ્યા તો જ તમારો દાખલો સાચો ગણાય. પણ મિત્રો ખબર? તો બસ આ પ્રમાણે દાખલો થયો છે. હવે આપણે આગળ હજી પણ એક દાખલા લખીશું શેર બજારના, બરાબર. કંપનીએ શેર બહાર પાડે ત્યારે શેરની બાંયધરી ભાગીદારો રાસના ધંધામાં લે છે, તો કઈ રીતે શેરનું વેચાણ કરે છે અને કઈ રીતે પોતે શેર ખરીદી લે છે, એ ઉદાહરણ નંબર 4 છે. તો નેક્સ્ટ વિડીયોમાં ઉદાહરણ નંબર 4 આપણે જોઈશું. જો આમાં અલગ અલગ વેરાયટીના દાખલા છે, એક આઈટમ ફરશે ખાલી, બાકી સેમ ટુ સેમ તમને મેં કીધું એ પ્રમાણે ખર્ચા અને ખરીદી, કમિશન આ બાજુ, વેચાણ આ બાજુ, બરાબર છે. પછી ભાગીદારોનું ખાતું ઉધાર બાજુ, જમા બાજુ લખો, જમા બાજુ ઉધાર બાજુ લખો, સેમ ટુ સેમ આ જ હશે. પણ આમાં કેમ સ્ટોકની ખરીદીની અલગ વસ્તુ આવી, એવી રીતે આની અંદર શેર વેચાણની અલગ વસ્તુ આવશે. બાકી વસ્તુ એકની થશે. દરેક દાખલામાં વસ્તુ સેમ હશે, એક આઈટમનો ફરક હશે. તો એ આઈટમ તમે યાદ રાખી લો, આખું રાસ ખાતું તમને આવડી જશે. કંઈ નથી, બરાબર ને. ખર્ચ ખરીદી ઉધાર બાજુ ને વેચાણ છે જમા બાજુ. ખર્ચ ખરીદી કમિશન ઉધાર બાજુ, વેચાણ સ્ટોક ખરીદી જમા બાજુ. સ્ટોક ખરીદી ન હોય તો ખાલી વેચાણ જમા બાજુ. ઉધાર બાજુનો રાસનો સરવાળો જમા બાજુ અને જમા બાજુનો રાસનો સરવાળો ઉધાર બાજુ ભાગીદારોના ખાતામાં લખવાનો, બરાબર છે. તો આ રીતે તમારું રાસ ખાતું આગળ વધે છે. મિત્રો મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને બધાને જય સીતારામ, જય શ્રી કૃષ્ણ.